એ જોગીદાસ ખમણનું બારોટું ટૂંકમાં વાત કરવી છે મારે. બારોટું પાર પીડ્યું. ભાવનગર મહારાજ વિજયસિંહજી સામે એવો જ ખાનદાન રાજપૂત. બારોટું પાર પીડ્યું. લખનૌથી મુજરો કરવા માટે નાચવા વાળીનું બોલાવી. દિવે વાટ્યું ચડી મસાલું જળાવવા માંડી અને અહીંયા નાચવા વાળીઓનો નાચ શરૂ થયો. મૃદંગની માથે થપાટ પડી. ગમમમ ગુગુરુ ગમંક ઠમમમ જાંજર થમંક ધમમમ મમ ભૂ ધમંક ગત નિશંક ગાવે નય જગ 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 મગાટ થગ થગ થઈ થઈ થથાટ નવતમ પગ જગની રાટ લલિત નાટ લાવે. નાચવા વાળીઓ નાચવા માંડી. પણ આ તો કાઠીનો દીકરો મંગળોમાં એના હાથમાં માળાનો બેરકો ફરે છે. તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર. આય ફિરોજનારા. એટલે ભાવનગર મહારાજાએ કીધું કે જોગાભાઈ, આ નાચવા વાળી હું લખનૌ થી તમારા માટે બોલાવી છે. માળા ચૂંચવાનું બંધ કરો ને આ નાચવા વાળીનો નાચ જુઓ. કાઠીનો દીકરો બહુ સરસ બોલ્યો. જોગીદાસ ખુમાણને એક નહીં 1 કરોડ વખત સલામ કરવી જોઈએ સાહેબ. એને જે વાત કરી છે બહુ સુંદર વાત. કે હે બાપુ આ નાચે છે એ કોકની દીકરી હશે ને? તો કહા આ નાચે છે એ કોકની બેન હશે ને? તો કહા કે બાપા તમે રાજા છે ને એ બેન દીકરીને નાચતી જોઈ શકો, બાકી હું કાઠીનો દીકરો મારાથી બેન દીકરીને નાચતી નહીં જોવા. હું કાઠી છું. અને એટલા માટે કવિને દુહો લખવો પડે. ઠણકો નારથીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું ને. ઠણકો નારથીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં. નહીતર ઓલો ભોળો ભીલડીએ એક દી જળ ધર મોયો તો જોગડા, બાકી ઠણકો નારથીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં.